શિવજીના દર્શન કર્યા, ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીના વિઘ્નહર્તાના દર્શન કર્યા પછી આપણે વિઘ્નહર્તા દાદાને પ્રાર્થના કરશી કે હે દાદા, અમારા જેટલા ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે એના બધાના વિઘ્ન તું હરી લેજે મનથી ને. અને એક નાદની સાથે આપણે મેં તમને જે કીધું કે સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રા બે મુદ્રાની અંદર જે છે હનુમાનજી અહીંયા છે બિરાજમાન છે. અને કંકાવટી નગરની અંદર ખાસ કરીને જો જોવાલાયક હોય તો જોડિયા હનુમાનના દર્શન અવશ્ય આપણે કરવા જોઈએ. ધાંગધ્રા નગરમાં આવ્યા હોય, કંકાવટીમાં આવ્યા હોય, અને કંકાવટી એટલે પ્રાચીન. ઘણામાં મેં એના ઇતિહાસકારો પાસેથી થોડું ઘણું સાંભળેલું છે. ભાંગતો તૂટતો ઇતિહાસ મને બહુ ખાસ એટલી બધી ખ્યાલ નથી, પણ એમ કહેવાય કે ઇતિહાસ અને પુરાણમાં પણ આરતી જાણે ગવાતી તાણે કંકાવટી નગરીનું નામ આવતું. તો મિત્રો, આપણે કંકાવટી ગામની સીમમાં આવેલા જોડિયા હનુમાનજીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. તો ચાલો અમે તમને અંદર મંદિર હનુમાન દાદાના દર્શન પણ કરાવી અને મામા જોડે આ મંદિરનો થોડી ઘણી ઇતિહાસની પણ પ્રાપ્તિ આપણે કરીએ. તો ધન્યવાદ તમારો આપણે ભાણાભાઈ કે તમે મને ફરી વખત કંકાવટી નગરની અંદર તમે મને ફરી વખત મોકો આપ્યો તમારા વિડીયોની અંદર આવવાનો. આમ તો અમે મામા ભાણિયાના સંબંધમાં છીએ. મારે જે નયનભાઈ છે મારા ભાણેજ છે અને હું એમના મામા છું. અત્યારે આપણે મિત્રો ધાંગધ્રા તાલુકાના કંકાવટી ગામની અંદર આવેલી એક અતિ પ્રસિદ્ધ અને જૂનવાણી જગ્યા કે જેને જોડિયા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે. અને આ હનુમાનજીની ખાસિયત એ છે કે આની અંદર જોડિયા હનુમાનની અંદર બે મૂર્તિ છે હનુમાનજીની. એમાં એક મૂર્તિ રહી એ સૌમ્ય મુદ્રાની અંદર છે અને એક મૂર્તિ રહી એ ક્રોધિત મુદ્રામાં છે. તમને ભાગ્યે જ ક્યાંક આવો જે છે પ્રસંગ અને આ ટાઈપનો અનુભવ થશે. તો ચલો અમારા વિડીયોની અંદર છેકથી છેક જોડાયેલા રહેજો. અને આ જગ્યાની અંદર જે મહંત છે બરોબર, એને પણ તમે આ જગ્યાની માથે દર્શને આવીને તમે ધાંગધ્રાની અંદર હોય, સુરનગરમાં હોય અને ક્યારેક પણ ધાંગધ્રામાં આવવાનું થતું હોય તો અચૂક આ મંદિરના દર્શને પધારશો અને ખાસ કરીને અહીંના જે જગ્યા છે એને સહકાર આપશો એવી અમે તમને વિનંતી કરીએ છીએ. તો આ એક સરસ મજાનું વિશાળ પ્રાંગણ જે જોડિયા હનુમાનનું પ્રાંગણ કહેવાય છે. અને જગ્યાની બાજુમાં એક આ તમે જુઓ ડેમ છે કે તળાવ છે, આપણને ખાસ માહિતી નથી પણ એ પાળની બિલકુલ બાજુમાં અને કંકાવટી નગરની બિલકુલ આગળના ભાગે ગામમાં અંદર આપણે આવીએ પુલ આવશે, પુલની બિલકુલ કાંઠા ઉપર નદીના કાંઠે આ જગ્યા છે જુનવાણી એ આવેલી છે. અને ઘણી ખરી બહારના ભાગમાં સમાતું એટલે કે સમાધિઓ પણ સંતોની છે, બધી સમાધિઓ પણ અહીંયા દર્શનીય છે. અવશ્ય જગ્યાનો લાભ લેશો. અહીંયા પૂર્વના સંતની સમાધિ છે અને નાગડુંગરવાળા બાપુ તરીકે એમને ઓળખવામાં આવતા. જે માહિતી છે નયનભાઈ એ આપણા વિડીયોમાં આપી રહ્યા છે. જે માહિતી નહીં હોય એ હું તમને નહીં આપી શકું. પણ આ જગ્યાનું તેજ નયનભાઈ, આ જગ્યાનું તેજ છે ને એ એટલું બધું પ્રખર છે કે આ જગ્યા આવ્યા પછી તમને એવું થશે કે મારે 2-3 કલાક 4 કલાક રોકાણ કરવું છે. ઘણી વખત હું પોતે એમ કહેવાય કે ઘરેથી કોઈ તકલીફમાં હોય કે ગમે ત્યારે હોય ત્યારે હું ઘણી વખત અહીં બેહવા આવતો રહેતો સ્પેશિયલ એમ કહેવાય કે આત્માની શાંતિ માટે. ચોક્કસ બરોબર છે. આ એનું વિશાળ પ્રાંગણ, આ એની હારમાળની અંદર એક સરસ મજાની રાવટી કો કે ધર્મશાળા કો, આમ તો ધર્મશાળા જ કહેવાય, રાવટી મેળામાં હોય. તો પહેલાં આપણે અહીંના જે મહંત છે એમની મુલાકાત તમને અમે કરાવશું વિડીયોની આગળના ભાગની અંદર. તો તમે જોડાઈ લો. પહેલાં અમે તમને જે છે શિવાલય જે છે જુનવાણી એના દર્શન કરાવશી, ગણેશજીના દર્શન કરાવશી અને જેને આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ એવા જોડિયા હનુમાનના દર્શન તમને પહેલાં અમે કરાવીશું. આવો આપણી સાથે નયનભાઈ. જેવા તમે આવો એટલે એક સરસ મજાની કમાનની સાથે આ પ્રવેશ દ્વાર આપણું સ્વાગત કરે. બરોબર. આત્માને ગમતી હોય, તમને શાંતિ આપતી હોય એવી જગ્યા હોય ધાંગધ્રાની નજીકની અંદર સુરનગર જિલ્લામાં તો આ છે. આવો મારા દોસ્તોને એક મારું એક સ્પેશિયલ એમ કહેવાય કે તમને આમંત્રણ છે આ જગ્યાના દર્શન કરવા માટે. આવો. હર હર મહાદેવના નામની સાથે એક નાદની સાથે આપણે આપણા દર્શક મિત્રોને શિવના દર્શન કરાવો. કારણ કે રુદ્ર અવતાર એટલે શિવ જે છે શિવનો જ બીજો અવતાર છે એ હનુમાનજી છે. આવું આપણે આપણા વેદ પુરાણો ઇતિહાસોમાં આપણે સાંભળેલું છે. મારી બાજુ કોઈ પણ શુભ પ્રસંગનું મુહૂર્ત હોય અને કોઈ પણ દર્શનનું કાર્ય હોય અને પ્રથમ આપણે જો ગણેશજીનું સ્મરણ ન કરીએ અને ગણેશજીના દર્શન ન કરીએ ચાલુ છે ને. હા ચાલો. હનુમાનજીના દર્શન તમને કરાવતા પહેલા આપણે ગણેશજી જે છે
એના દર્શન તમને એક નાદની સાથે કરાવીશું. અને એ પછી શિવજીના દર્શન કર્યા, ગણેશજીના દર્શન કર્યા અને ગણેશજીના વિઘ્નહર્તાના દર્શન કર્યા પછી આપણે વિઘ્નહર્તા દાદાને પ્રાર્થના કરશી કે હે દાદા, અમારા જેટલા ભક્તો આ વિડીયો જોઈ રહ્યા છે એના બધાના વિઘ્ન તું હરી લેજે મનથી ને. અને એક નાદની સાથે આપણે મેં તમને જે કીધું કે સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રા, બે મુદ્રાની અંદર જે છે હનુમાનજી અહીંયા છે બિરાજમાન છે. અને કંકાવટી નગરની અંદર ખાસ કરીને જો જોવાલાયક હોય તો જોડિયા હનુમાનના દર્શન અવશ્ય આપણે કરવા જોઈએ. ધાંગધ્રા નગરમાં આવ્યા હોય, કંકાવટીમાં આવ્યા હોય. અને કંકાવટી એટલે પ્રાચીન, ઘણામાં મેં એના ઇતિહાસકારો પાસેથી થોડું ઘણું સાંભળેલું છે. ભાંગતો તૂટતો ઇતિહાસ મને બહુ ખાસ એટલી બધી ખ્યાલ નથી, પણ એમ કહેવાય કે ઇતિહાસ અને પુરાણમાં પણ આરતી જાણે ગવાતી તાણે કંકાવટી નગરીનું નામ આવતું આવવાનો ઇતિહાસ છે. ને એ કંકાવટી નગરીની અંદર આ સૌમ્ય મુદ્રા અને ક્રોધિત મુદ્રાની અંદર તમે દર્શન આપણા દર્શક મિત્રોને કરાવો. હવે અહીંયા આવીએ આપણે તો જે આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે, આ બાજુની દેખાડો. આ તમે જુઓ સૌમ્ય મુદ્રા એટલે તમને એવું લાગે કે હનુમાનજી હરખાતા હોય, આમ જાણે ખુશમાં હોય, આપણી માથે મિજાજથી આમ જાણે એમ કહેવાય કે બટા શું વાત છે, આજ તમે મને દર્શન કરવા માટે આવ્યા છો મારા. આ એવી મુદ્રાની અંદર સૌમ્ય મુદ્રામાં હસતા અને હરખાતા હનુમાનજી તમને ભાગ્યે જ ક્યાંક જોવા મળશે. અને એની બિલકુલ બાજુમાં આ જે મુદ્રા છે એને તમે જોઈ શકો છો. તમને એવું લાગશે કે હનુમાનજી જાણે આપણી માથે ગોપાયમાન થયા હોય ને કહેતા હોય કે બટા તમે મારા દર્શન તો કરો છો, પણ મારું કંઈક આ જગતની અંદર મારી ક્યાંક આ જગ્યાની ઓળખ ઊભી થાય એવું પણ કાર્ય તમે કરજો, એવું આપણને કહેતા હોય એવું લાગી રહ્યું છે. સાચું છે. તો હવે આપણે આગળ બીજી મુદ્રાને વાત કરીશું. આ મૂર્તિ છે એક ઐતિહાસિક મૂર્તિ છે, બહુ જૂની મૂર્તિ છે. અને આ મંદિરે જે સાચા હૃદયથી પ્રાર્થના કરે છે તો એની પ્રાર્થના તરત પરિપૂર્ણ સફળ થાય છે. એની મનોકામના પૂર્ણ થાય છે. અને ખૂબ જ જૂનું આ મંદિર છે, આ શિવજીનું મંદિર. અને અહીંયા ગણેશજીની મૂર્તિ છે, ગણેશ મંદિર, ગણેશજીનું મંદિર છે અહીંયા. આની સુંદરતા જોઈ અને બહારથી જે માણસો આવે છે બિલકુલ શાંતિને પામે છે અને ખુશ થઈ જાય છે. પછી આપણે બાપુનો પણ પરિચય આગળ આપણે તમને વિડીયોની અંદર કરાવીશું. બાપુની જે દિનચર્યા છે, આ જગ્યા પ્રત્યેની એમની સ્મૃતિ છે, એમનું જે વખાણ જેવા કરવા જેવા કાર્યો હશે એના માટે પણ આપણે વખાણ પણ કરીશું અને એમને સાથે થોડો વાર્તાલાપ પણ કરીશું. પણ એની પહેલા બાપુ આ મંદિરની પાછળના ભાગે એક સમાધિ પણ છે, બે. એ કંઈ તમે જો જાણતા હોય દર્શક મિત્રોને તો સ્થળ માથે આવીને થોડી વિનંતી છે તમને. આપણે ચાલો ત્યાં જઈએ. ખુશ કરજો થોડી. તો એ સમાધિના દર્શન કરતા પહેલા સમાધિની માથે એક નાનું એવું સરસ મજાનું લખાણ છે. ખાસ કરીને એ લખાણને આપણે ફોકસ કરીશું. આદેશ નમો નારાયણની સાથે આ તમે સમાધિના બંનેના દર્શન કરો. સમાધિની વિશે વિસ્તૃત માહિતી તો આપણી પાસે બાપુની પાસેથી જે છે બાપુ જાણતા હશે એ આપણને કહેશે, બરોબર. હવે એમને બાપુને સમાધિ બાપુ અહીંયા ઓરા ઉતરો તમે મને આપી દે. આ સમાધિ વિશે બાપુ બે શબ્દની અંદર તમે જે કંઈ જાણતા હોય. આ સમાધિ છે પુરાતન છે અને ચેતન સમાધિ છે. અહીંયા જે પહેલાં સાધુ સંતો જે સેવા પૂજા કરી છે એમની સમાધિ છે. જેમ કે હું અત્યારે સેવા પૂજા કરું તો કોઈ પગાર નહીં કે કોઈ નહીં, કોઈ છે એ 2500 કે એ રીતે છે આપણને સામગ્રી પૂરી દે, સામગ્રીનો ખર્ચો આપે અને કોઈ ગામને કોઈને બાંધ્યા નહીં કે કોઈ રીતે કોઈ ભાર નહીં દીધો આપણે. અને આપણે સેવાનું એ ઉપર લખાય છે અને પરમાત્માના સમર્પણ છે. અને આ જે ફરતું પરિસર છે, આ જે બાગ બગીચાનું છે, અહીંયા પણ આ નવા 3-4 જે વૃક્ષો લગાવ્યા હમણાં 1 મહિના પહેલા જ લગાવ્યા છે. અને અહીંયા જે આ છે એ બીલીપત્રનું ઝાડ છે. અહીંયા જે છે એ નાનું બીલીપત્રનું ઝાડ. તો મિત્રો આ બીલીપત્ર છે. બીલીપત્રની બહુ જ ખૂબ જ મહિમા છે. અને શિવજીનું મંદિર અને બીલીપત્ર હોય એ પરમ યોગ કહેવાય, જોરદાર યોગ કહેવાય. તો જેમ બાપુએ કીધું કે ભાઈ આ ચેતન સમાધિ છે, તો આપણે એ ચેતન સમાધિના દર્શનની સાથે નયનભાઈ આવો આપણે દર્શન કરો ભાઈ. તો
તો વારાફરતી મિત્રો નયનભાઈની સાથે અમે પણ દર્શન કરીશું, પણ વિડીયોની અંદર દરેકને આપણે દેખાડવા એવું જરૂરી નથી. અહીંયા હું છે એક ટાઈમ છે ભોજન બનાવું છું, અને ગામવાળાને જે બને સેવા કરે છે ગામ સહિત, આ ગામ સમક્ષ છે આ જગ્યા, અને બીજા પણ બાર ગામથી પણ આવીને સેવા કરે છે. અને અહીંયા આવે અને બેસે એટલે એકદમ શાંતિને અનુભવે છે, એકદમ સુંદર લાગે છે. આ બહુ મોટું ધામ નથી, બહુ મોટી જગ્યા નથી, પણ આ મધ્યમ જગ્યા છે, પણ આવે એટલે બહુ શાંતિને પામે છે. ટૂંકની અંદર શાંતિનો અનુભવ આયા થાય. પછી આત્મને શાંતિ. તો મિત્રો સરસ મજાના પ્રાંગણની સાથે આપણે જોડિયા હનુમાનના, શિવજીના, ગણેશજીના દર્શન કર્યા, અને હવે અહીંના જે આપણે મહંત છે એમની સાથે થોડી બે શબ્દોની અંદર એમની જે દિનચર્યા છે એના વિશે વિસ્તૃત માહિતી જે છે એ મેળવશી. તો મિત્રો તમે જોઈ શકો છો કે બાપુ જે છે એ આગળ વિડીયોમાં બાપુએ કીધું હતું કે પોતે બાપુ જે છે એ એક જ ટાઈમ જમે છે, અને અત્યારે તમે જુઓ દિનચર્યામાં જે સાંજનું એમનું જે એક ટાઈમનું ભોજન છે, બાપુ સાંજે જમતા હશો ને એક ટાઈમ? સાંજે 4 થી 6 ની વચ્ચે એક જ ટાઈમ જમવાનું, અને લગભગ 15-17 વર્ષથી આ રીતનું ચાલે છે. જે ભજન કરવું હોય અને જેને સંસારમાં રહેવું હોય એને 3-4 ટાઈમ જમવું એ વાત અલગ છે, વધુ મહેનત કરવી એને, પણ જેને ભજન કરવું હોય એને એક ટાઈમ જમવું જોઈએ, અને બીજો કદાચ જરૂર પડે તો થોડો ટેકો લેવો જોઈએ, પણ 3 ટાઈમ ના જમવું જોઈએ. તો તમે જુઓ કે બાપુ જેટલું છે ભોજન ઓછું એટલું ભજન વધુ. બે જીવન છે, અંતર્મુખી અને બહિર્મુખી. જેટલું ખોરાકમાં સંયતિ હોય છે એટલો જ એ અંતર્મુખી થાય છે, અને સ્વપ્ન તુલ્ય જગત છે એવું ગુરુનું જ્ઞાન છે અંદરથી પ્રગટે છે. તો આ હતા આપણે બાપુ, અને બાપુની પાસે આપણે પછી જે છે અત્યારે તો બાપુ તમે જુઓ કે જે છે રસોઈ બનાવી રહ્યા છે, એમનું અત્યારે રસોઈનું કામ ચાલુ છે, એટલે આપણે વિડીયોને વિરામ આપતા, અને પછી જે છે રસોઈનું કામ પૂર્ણ થઈ જાય પછી આપણે આગળ વિડીયોની અંદર બાપુની પાસેથી બે સત્સંગની વાતો જે કંઈ આપણને ઉપદેશ લાયક આપણે બાપુ હશે એ કહેશે, અને એને આપણે સાંભળી. તો મિત્રો આપણે આગળ જે વાત કરી, બાપુ રસોઈ બનાવતા હતા ત્યારે આપણે કીધું હતું કે બાપુ સાથે રસોઈ બનાવ્યા પછી આપણે જાણે ફ્રી થશું, અને ફ્રી થયા પછી બે સત્સંગની વાતો કરીશું, જેની અંદર આપણે થોડો વાર્તાલાપની અંદર પ્રથમ તો આપણે બાપુ જે છે એમના નામની સાથે, એમના ગુરુદેવના નામની સાથે જે કંઈ આપણને એમની પાસેથી જે સાંભળવા જેવી વાતો છે એની માટે આપણે ફોકસ કરીશું. તો બાપુ સર્વપ્રથમ તમે તમારા ગુરુદેવના નામની સાથે જે કંઈ આપણો સારામાં સારો સત્સંગ હોય, ખાસ કરીને સંતની પાસે અમે ઉપેક્ષા હંમેશા એવી રાખતા હોઈએ છીએ કે સંતની પાસેથી ખાસ કરીને એમના વિચાર બહુ મહત્વના હોય છે, જગતને કંઈક ને કંઈક તો શીખવા મળે એવા એમના વિચારો હોય છે. તો અમે તમારી પાસે એ ઉપેક્ષાની સાથે જોડાઈ ગયા છીએ, તો એ થોડો વાર્તાલાપ આપણને નો લાભ આપો. અમારા નિરંજન અખાડામાં નિરંજન દેવ ગુરુ માનવામાં આવે છે. આજે સૃષ્ટિ જે પરમાત્માએ બનાવી એની અંદર શાસ્ત્રો પણ બનાવ્યા, શસ્ત્રો પણ બનાવ્યા છે, અને સમય બદલાય એ મુજબ અમારા મહાપુરુષો, અમારા સંતો, અમારા ઋષિ મુનિઓ સંસ્કૃતિમાં સંકેત આપે છે. અત્યારે પણ હાલના પણ અમારા મોટા સંતો છે, મહંતો છે, ગુરુઓ છે, એ બધા સંકેત આપે છે. શાસ્ત્ર અને શસ્ત્ર એ માતાજીનો ફોટો જેવો, હનુમાનજીને ખંભા ઉપર ગદા છે, ભગવાન શિવના હાથમાં ત્રિશૂલ છે, એ રીતે કહ્યું છે કે બોલે શાસ્ત્ર અને શસ્ત્ર. શાસ્ત્રમાંથી ગુરુ જે જ્ઞાન દે છે એ ગુરુની કૃપા, નિષ્કામ કર્મયોગથી એ ગુરુની કૃપા જે પચાવે છે એ પરમપદને પામે છે. 3 સિદ્ધિ 3 ગુણ ત્યાગી પરમ વૈરાગી જગત દેખત બ્રહ્મ સમાન એકમાઈ. તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એ ભારતીય સંસ્કૃતિ એવી કોઈ દેશમાં આવી સંસ્કૃતિ નથી, અને આ સંસ્કૃતિ એટલી દિવ્ય અને અનંતમય છે, અને એટલી તો જ્યોતિવર્ધક છે, અને એટલી તો કલ્યાણકારી છે કે તમે બીજા દેશોમાં જશો તો આટલું કલ્યાણ નહીં જોવા મળે. તમે અત્યારે હું કુંભ મેળામાં ગયો તો કેટલું લંગર અને કેટલું સેવાના ભાવો, 2-3 ટાઈમ ચા, આખો દિવસ ચા ચાલુ અખાડામાં, અને જમવામાં છે મોટો તંબુ, મોટો વિશાળ
હોલ અને એની અંદર જે એક ભાગમાં છે એ સંત સેવા અને બીજા ભાગમાં ભક્તોની સેવા. એટલે જે અમારા સંતો ભેગા થઈને આ ભારતીય સંસ્કૃતિને રક્ષણ માટે અને બધાની એકતા માટે કોઈ જાતનો ભેદભાવ નહીં અને બધા જ ત્યાં આવે છે અને સંગમમાં ગંગામાં સ્નાન કરે છે અને મોક્ષને પામે છે. ગંગામાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે અને અનેક યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે. એટલે હજી પણ એ મેળો ચાલુ છે અને 26 દિવસ હું ત્યાં રોકાયો અને આ કંકાવટી ગામ છે અને આ જોડિયા હનુમાન નામની આ જગ્યા છે. તો 26 દિવસ સુધી ત્યાં તપસ્યામાં શરીર છે ત્યાં હું રોકાયો અને પછી અહીંયા આવ્યો છું. તો એટલો આનંદ અને એટલું કલ્યાણકારી ને ડગલે ડગલે તમે ભલું જોવા મળશે. કોઈ વધુ કોઈ જાતનો રાગ દ્વેષ નહીં, કોઈ વેરભાવ નહીં. અને એમાંય અમારા નિરંજન અખાડામાં તો હા વ્યસન ઓછા. એવું નથી કે બધે વ્યસનો હોય, બધે તે ગલત હોય સાધુ સંતો, નહીં. અમુક જ એવા સાધુ સંતો હોય કે જે ભૂલ કરતા હોય છે વિષયોને કારણે. બાકી કલ્યાણ માટે સાધુ સંતો પોતાની ગરદન દેવા પણ તૈયાર છે અત્યારે. અને સંસ્કૃતિ માટે અત્યારે 6 તો કમિટી બની છે. હવે હું મારી વાણીને વિરામ આપું છું. આપણી જે ભારતીય સંસ્કૃતિ છે, આપણા સંતો છે, બહુ ખૂબ જ કલ્યાણકારી છે અને ઘટઘટમાં જે વસતા પરમાત્માને હું નમસ્કાર 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 કરું છું. હવે બાપુ તમે તો મિત્રો આ હતા આપણા જોડિયા હનુમાનના સંત કહો કે પછી મહંત કહો, જે કહો એ બાપુ છે. અને બાપુનું આપણે સારામાં સારું એક સત્સંગનો નાનો એક પ્રવચનનો આપણે એક ભાગ જે હતો મહત્વનો, જે ખરેખર એમ કહેવાય કે બાપુના જે શબ્દો હતા એ ખરેખર જો એને ગ્રહણ કરીએ આપણે અને સાર્થક કરીએ તો જીવનની અંદર ઘણું પરિવર્તન આપણે લાવી શકીએ છીએ. તો આપણે બાપુએ જેમ કીધું કે ભાઈ વિડીયોને આપણે અહીંયા જે છે થોડો વાણીને વિરામ આપીએ, તો બાપુએ વાણીને વિરામ આપ્યો અને આપણે અહીંયા જે છે મિત્રો હવે આપણે વિડીયોને વિરામ આપવાનો જે સમય જે છે આપણો એ મિત્રો થઈ ગયો છે. તો આપણે વિડીયોને પણ અહીંયા જે છે બાપુના સાનિધ્યમાં અને જોડિયા હનુમાનના સાનિધ્યમાં આપણે વિડીયોને પણ હવે અહીંયા વિરામ આપીએ છીએ. તથા અસ્તુ. ધન્યવાદ.